હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આજે આપણે ભણી રહ્યા છે ધાર્મિક જીવનનું મહત્વ. ધાર્મિક જીવનનું જે મહત્વ છે એમાં એ જ પ્રશ્નમાં એક ટૂંકું નોંધ નીકળે છે, જેમાં પ્રાર્થનાનું મહત્વ ટૂંકું નોંધ છે. અને આ પ્રાર્થનાનું મહત્વ ટૂંકું નોંધ તમારે 1000% 1000% ખબર પડે છે ને? હા, 1000% તમારે આ પ્રશ્નને તૈયાર કરવાનો છે. એમાં શંકાને કોઈ સ્થાન નથી, કારણ કે સૌથી વધારે આ ચેપ્ટરમાંથી જો પૂછાતો કોઈ પ્રશ્ન હોય તો એ પ્રશ્ન છે પ્રાર્થનાનું મહત્વ. અને વિભાગ ડીમાં મોસ્ટ આઈએમપી આ પ્રશ્ન પૂછાય છે. તો દરેક મારા વાલા વિદ્યાર્થીઓને હું નમ્ર વિનંતી કરું છું કે તમારે આ પ્રશ્નને તૈયાર કરવાનું છે. બીજી પરીક્ષામાં તમને આ પ્રશ્ન પૂછાશે અથવા બોર્ડમાં પૂછાશે, એટલે બે પરીક્ષામાંથી કોઈ પણ એક પરીક્ષામાં તમને આ પ્રશ્ન જોવા મળશે. એટલે સમજી ગયા? તૈયાર કરી લેજો હો. પછી મને ના કહેતા કે બેન તમે કીધું નહોતું. હું બધાને બધું કહું છું, પણ તમે છે ને તો તૈયારી નથી કરતા. તમે કેવું કરો છો ખબર છે? વાંચવા બેસો ને એટલે એવું આ પ્રશ્ન પૂછાય, પછી કે ના આ પ્રશ્ન ના પૂછાય. તો તને એવી ખબર છે કે આ ના પૂછાય? તો તને એવી ખબર હશે ને કે શું પૂછાય છે? તો સોની મોની તું તૈયાર કરી લે ને. તો તૈયાર કરી લેજો હો. હાલો, મસ્ત ભણાવું છું. અહીંયા વિડીયોમાં તમને પ્રાર્થનાનું મહત્વ આવડી જવું જોઈએ. બીજી આપણે કોઈ વાત કરવી નથી. ચલો, પરમ તત્વ કે આરાધ્ય દેવતાની ભક્તિનું ધાર્મિક જીવનમાં વિશિષ્ટ સ્થાન છે. તમે જે ભગવાન માતાજીને માનો છો એ દેવતાની એટલે ભગવાનની ભક્તિનું ધાર્મિક જીવનમાં વિશિષ્ટ સ્થાન છે. આવ્યું? આપણે આ ચેપ્ટરમાં ભણી રહ્યા છીએ તો આપણે ભગવાન માતાજીની ભક્તિ વિશે જ હું તમને સમજાવી રહી છું કે ભાઈ તમે જે પરમ તત્વ પરમાત્મા, તમારા જે આરાધ્ય દેવ એટલે તમે જે દેવને, જે ભગવાનને માનો છો, જેને તમે પૂજનીય ગણો છો, જેની તમે પૂજા કરો છો, જેની તમે પ્રાર્થના કરો છો, જેનું તમે ભજન કરો છો, જેના તમે વિચારો કરો છો, તો એ આપણા આરાધ્ય દેવ કહેવાય. સમજ્યા કે નહીં? તો જે પરમ તત્વ કે આરાધ્ય દેવતાની ભક્તિનું ધાર્મિક જીવનમાં વિશિષ્ટ સ્થાન છે. જે માણસ ધાર્મિક જીવન જીવતો હોય, જે ભગવાન માતાજીને માનતો હોય, તો ભગવાન માતાજીનું એના જીવનમાં બહુ વિશિષ્ટ સ્થાન હોય છે. શરણાગતિની ભાવના. શું કીધું છે? શરણાગતિની ભાવના, પૂજા, પ્રાર્થના, ભજન વગેરે પ્રવૃત્તિઓ ધાર્મિક જીવનનું અનિવાર્ય અંગ છે. મસ્ત વાત કરી છે. આપણને આવી તો ખબર પડવી જોઈએ કે આપણે ધાર્મિક જીવન જીવીએ. શું જે વ્યક્તિ ધાર્મિક જીવન જીવતો હોય ને, તો જોજો એ વ્યક્તિની અંદર શરણાગતિની ભાવના એટલે નમી જવાનું. કોઈ બી વ્યક્તિ હોય કે કોઈ બી, આપણે કોઈને સાબિત ના કરવાનું હોય એમ કે હું સાચો છું, હું આમ છું, હું તેમ છું, પણ આપણે એમ નમી પડવાની ભાવના રાખવાની. તો શરણાગતિ એટલે નમી પડવાની ભાવના. તો શરણાગતિની ભાવના, પછી એ પૂજા, પ્રાર્થના અને ભજન આ બધું કરે છે. એનો મતલબ એવો છે કે આ બધું જે છે ને, શરણાગતિની ભાવના, પૂજા, પ્રાર્થના અને ભજન, આ બધી પ્રવૃત્તિઓ ધાર્મિક જીવનનું એક અનિવાર્ય અંગ છે. આ બધું છે તો ધાર્મિક જીવન છે એવું આપણે કહી શકીએ. તો 2 લાઈન થઈ ગઈ. ચલો, હવે ત્રીજી લાઈન જે લખી છે ને, તમે આમ લખો ને તો હું તમને ગેરંટી અને દાવા સાથે ચૂટકી વગાડીને તમને કહું છું કે તમને 3માંથી 3 માર્ક મળે. જો તમે આ પહેલો, બીજો ને આ 3 મુદ્દા જો લખી નાખો તો મસ્ત મુદ્દા છે. એમ કેમ જોરદાર એમ. ચાલો, કુરાન તમને આજ્ઞા આપે છે. કુરાનમાં એવું કીધું છે કે પોતાના પાલન કરતા અલ્લાહનું નામ સ્મરણ કરો અને અન્ય સર્વ વસ્તુઓનું મોહ છોડી અને એનામ જ ચિત્ત પરોવો. આવ્યું? આપણે આગળ ભણી ગયા છે, જો તમને ખબર હોય તો. ભાઈ, આગળ આપણે ભણી ગયા એવું કીધું હતું કુરાને, કે પોતાના પાલન કરતા અલ્લાહનું એટલે તમે જે ભગવાનને માનો છો, અલ્લાહને માનો છો, તો તમે અલ્લાહના નામનું સ્મરણ કરો. અન્ય સર્વ વસ્તુઓનો મોહ છોડી દો. બીજી બધી વસ્તુઓનો મોહ માયા છોડી દો. ભાઈ, આ સંસાર છે ને એક મોહ માયા છે. એટલે તમે ભગવાનની ભક્તિ કરો, ભગવાનના નામના જાપ કરો. તમે આપણા પ્રેમાનંદજી મહારાજને બધા સાંભળે છે ને, બધાને ખબર છે કે એવું બોલે છે રાધે રાધે, એટલે કે નામ જપ કરો. તમારાથી જેટલી તમારા ભગવાન માતાજીને તમે જેને માનતા હોય, તો તમારે ભક્તિ કરવી હોય ને તો બીજું કંઈ કરો કે ન કરો, બસ એમનું નામ જાપ કરો. તમને જો કૃષ્ણ ભગવાનમાં તમને વિશ્વાસ હોય તો શ્રી કૃષ્ણ 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 કૃષ્ણ, તમને રામ ભગવાનમાં વિશ્વાસ હોય તો રામ રામ રામ, તમને વિષ્ણુ ભગવાનમાં વિશ્વાસ વિષ્ણુ વિષ્ણુ વિષ્ણુ, નારાયણ નારાયણ નારાયણ. હા, નામ જાપ કરો, લખો, નામ લખો, ચોપડા ભરો. આ છે ભક્તિ. ખબર પડી છે? હા, આ છે તમારું એક ધાર્મિક જીવન.
જરૂરી નથી કે તમે પૂજા પ્રાર્થના કરો, તમે ભગવાનનું નામ જાપ કરો છો એ પણ સૌથી મોટી ભક્તિ જ છે. તો કુરાન તમને એવી આજ્ઞા આપે છે કે તમે પોતાના પાલન કરતા અલ્લાહનું, આપણા જે અલ્લાહ છે એમનું તમે નામ સ્મરણ કરો અને અન્ય એટલે બીજી વસ્તુનો તમે મોહ છોડી દો ને અને તમારું ચિત્ત છે ને એને તમે અલ્લાહની અંદર પરોવી નાખો. આવું કે છે કુરાન. અને આવી લાઈન યાદ ન રહે યાર. હા, આપણા જે મુસ્લિમ ભાઈઓ છે એમને તો યાદ રહી જ જવી જોઈએ કારણ કે એમના કુરાનનું છે. અને આપણા હિન્દુ ભાઈઓની વાત કરું તો બેટા આપણને યાદ રહી જવું જોઈએ કારણ કે રાખવું પડે એવું છે ને રાખવું જ જોઈએ. આપણે લખવાનું છે પરીક્ષામાં. હમણાં બાઇબલે કંઈ કીધું હશે ઈ આવશે એટલે અલગ અલગ ગ્રંથો જે કહે છે, અલગ અલગ ધર્મના ધર્મગ્રંથો ધર્મ વિશે જે કહે છે એ બધી લાઈનો આપણે યાદ રાખવી જ પડશે. એમાં શંકાને કોઈ સ્થાન નથી. તૈયારી આપણે કરવાની જ છે. મારા દરેક વાલા વિદ્યાર્થીઓ તમને જણાવી દેવું છે કે આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનની અંદર 5 વિષયનો પેપર સેટ બેટા આવી ગયો છે. હા 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 મારા વાલા વિદ્યાર્થીઓ, તમે સાચું સાંભળ્યું છે કે આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાં 5 વિષયનો પેપર સેટ આવી ગયો છે. અને 5 વિષયના તમે અહીંયા ફોટોસ જોઈ શકો છો. આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાં તત્વજ્ઞાન, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ભૂગોળ અને મનોવિજ્ઞાન આ 5 વિષયનું પેપર સેટ આવી ગયો છે. આ પેપર સેટની અંદર મારા વાલા વિદ્યાર્થીઓ તમને 6 પ્રશ્નપત્રનો પેપર સેટ મળવા પાત્ર છે. હા, 6 પ્રશ્નપત્રનો તમને પેપર સેટ મળવા પાત્ર છે. એ પણ આપણા આર્યન ક્લાસીસની અંદર ઈ બુક સ્વરૂપે તમને મળી જશે. જેવું જ તમે આપણા એપ્લિકેશનમાં જઈ અને પેમેન્ટ કરો છો એની બીજી જ મિનિટે એટલે 1 જ મિનિટની અંદર તમે પેમેન્ટ કરશો અને બીજી જ મિનિટે આ તમારો પેપર સેટ તમારા એપ્લિકેશનમાં તમારી નજરની સામે હશે. હા, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. દરેક વિદ્યાર્થીને આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાં પૂરેપૂરી સેફ્ટી આપવામાં આવે છે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે બિંદાસથી આપણો પેપર સેટ પરચેજ કરી શકો છો. હા 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 કરી શકો છો પરચેજ. હાલ તમે જોઈ શકો છો આપણા આ 5 વિષયનું પેપર સેટ ઓફર પ્રાઇસ તમને 249 ની અંદર 249 ની અંદર તમને આપણો પેપર સેટ મળી જવાનો છે. અને એની સાથે એક ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચર્ચા કરી લઉં કે તમે જો આ પેપર સેટ ખરીદો છો તો આ પેપર સેટની અંદર તમને વિભાગ ABC નું સોલ્યુશન, વિડીયો સોલ્યુશન સાથે તમને આપણે આ પેપર સેટ આપવાના છીએ. તો તમારો કોઈ જગ્યાએ ટાઈમ વેસ્ટ નહીં થાય. વિભાગ A ના ક્વેશ્ચન શોધવામાં, વિભાગ B ના પ્રશ્નો શોધવામાં કે વિભાગ C ના પ્રશ્નો શોધવામાં તમને કોઈ તકલીફ નથી પડવાની. તો આ તમારા માટે એક બેનિફિટ છે. હા, અને બીજી વાત કરી લો કે આ જે પેપર સેટ તમને ઈ બુક સ્વરૂપે મળે છે તો એ ઈ બુક તમે તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ કરી શકો છો અને તમે પીડીએફની પ્રિન્ટ કરાવી શકો છો. ચાલો પછી વાત કરી છે કે બાઇબલમાં પણ આજ્ઞા કરવામાં આવી છે. હવે બાઇબલ નામનો ગ્રંથ છે, ખ્રિસ્તી ધર્મનો જે ગ્રંથ છે જેનું નામ છે બાઇબલ, તો બાઇબલમાં પણ આજ્ઞા કરવામાં આવી છે કે નિરંતર પ્રાર્થના કરતા રહો. હંમેશા પ્રાર્થના કરતા રહો. નિરંતર એટલે કાયમને માટે પ્રાર્થના કરતા રહો. સારી વાત કરી છે. આવું આપણને ન આવડે તો પછી હું કહું કે તમારે છે ને તો પછી હા ઢોકળીમાં પાણી લઈને ડૂબી નહીં મરવાનું, તૈયાર કરવાનું પ્રશ્નને. સમજ્યા કે નહીં? હા, નાનું છોકરું હોય ને એને એવું કહે કે બેટા બાઇબલમાં એવું લખેલું છે કે નિરંતર પ્રાર્થના કરતા રહો અને એને પૂછે ને તો એને જવાબ આવડે. તો તમને તો આવડે ને, તમે તો હવે 12માં ભણો છો. અમુક છોકરાઓ જે એક્ઝામ આપવા વાળા હોય છે ને ધોરણ 12ની, એવા છોકરા તો એટલી બધી ગેપ 10-10 વર્ષની અમુકને ગેપ હોય, અમુકને 2, 4, 5 વર્ષની, અમુક તો 2 છોકરાના મા બાપ હોય એવા વિદ્યાર્થીઓ એક્ઝામ આપે છે. તો ભાઈ આવું તો આપણને આવડે ને યાર. અને હું ખોટું બોલું છું, સાચું બોલું છું ને? સાચું બોલતા જ કોમેન્ટમાં જણાવો. હા બેન તમે 1000% સાચું જ બોલો છો. હા, તો આવું આપણને આવડે લખવાનું. ચલો હવે આગળ વધવું છે. ગાંધી બાપુએ કંઈક લખ્યું છે. તો બાપુએ શું લખ્યું છે? તો ગાંધીજીએ પણ લખ્યું છે કે પ્રાર્થના એ દરેક ધર્મનું અવિભાજ્ય અંગ છે. આ આગળ આપણે ભણી ગયા છે, એકાદા પ્રશ્નમાં આવી ગયું છે. ગાંધીજીએ લખ્યું છે કે પ્રાર્થના એ દરેક ધર્મનું અવિભાજ્ય અંગ છે અને તેથી એ દરેક માનવી અને સમાજના જીવનનું પણ અવિભાજ્ય અંગ હોવું જોઈએ. આવું ગાંધી બાપુએ કીધું છે ભાઈ કે પ્રાર્થના એ દરેક ધર્મનું અવિભાજ્ય અંગ છે અને તેથી તે દરેક માનવી અને સમાજનું પણ અવિભાજ્ય અંગ હોવું જોઈએ. આવું તો આવડે ને આપણને લખતા. હા, ગાંધી બાપુએ કીધું છે એટલે આપણને યાદ રહી જાય કે પ્રાર્થના એ દરેક ધર્મનું અવિભાજ્ય અંગ છે. દરેક ધર્મની અંદર પ્રાર્થના તો હોય જ છે, તો પછી માનવી અને સમાજનું પણ એ અવિભાજ્ય અંગ હોવું જોઈએ. ચલો પછી કીધું છે શું? સાચા ધાર્મિક માનવીનું જીવન પ્રાર્થનામય કે ઈશ્વરમય હોય છે.
સાચા ધાર્મિક માનવીનું જીવન પ્રાર્થનામય કે ઈશ્વરમય હોય છે? ભાઈ સાચો માનવી જે હોય એનું જીવન કેવું હોય છે? તો કે પ્રાર્થનામય અને ઈશ્વરમય હોય છે. તો આપણને ખબર પડે ને કે જે માણસ ધાર્મિક હોય તો એ પ્રાર્થના એટલે એ આખો દિવસ મતલબ એને 24 કલાક પ્રાર્થનામય ઈશ્વરમય 24 કલાક એનો એ જ રટન હોય છે. તો હવે તમે મને કહો કે તમને પ્રાર્થના ન આવડી હોય તો મને કહો. સવાલ જ પેદા ના થાય ભાઈ. ફરી સમજાવી દઉં. પરમ તત્વ આરાધ્ય દેવતાની ભક્તિનું ધાર્મિક જીવનમાં વિશેષ સ્થાન છે. શરણાગતિની ભાવના, પૂજા, પ્રાર્થના, ભજન વગેરે પ્રવૃત્તિઓ ધાર્મિક જીવનનું અનિવાર્ય અંગ છે. કુરાન આજ્ઞા આપે છે કે પોતાના પાલન કરતા અલ્લાહનું નામ સ્મરણ કરો અને અન્ય સર્વ વસ્તુઓનો મોહ છોડી એની અંદર ચિત્ત ફરવો. બાઇબલમાં પણ એવું કહ્યું છે, આજ્ઞા કરવામાં આવી છે કે નિરંતર પ્રાર્થના તમે કરતા રહો. ગાંધીજીએ પણ એવું લખ્યું છે કે પ્રાર્થના એ દરેક ધર્મનું અવિભાજ્ય અંગ છે અને તેથી દરેક માનવી અને સમાજનું જીવનનું પણ એ અવિભાજ્ય અંગ હોવું જોઈએ. અને સાચા ધાર્મિક માનવીનું જીવન કેવું હોય? પ્રાર્થનામય કે ઈશ્વરમય હોય છે. ચલો, એ પ્રાર્થનાનો પ્રશ્ન પૂરો થાય છે. હવે એક પ્રશ્ન ખાલી આપણા ચેપ્ટરમાં બાકી રહ્યો છે, એ પણ હું તમને સાથે સાથે ભણાવી દઉં છું. પણ તમારે આને 1000% તૈયાર કરવાની છે.